જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે કુલ 19 જણસીઓની આવક નોંધાઈ હતી અને સૌથી વધુ જણસીની આવક આજે ઘઉંની નોંધાઈ છે। 90,000 મણની આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવક નોંધાઈ છે। આજે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા આ આવક બંધ કરવી પડે તેવી ફરજ પડી હતી। હાલના સમયમાં ખૂબ સારી એવી આવક શિયાળુ પાકની નોંધાઈ રહી છે, ત્યારે ઘઉંની ખૂબ સારી આવક નોંધાતા આજે માર્કેટિંગ યાર્ડ હાઉસફુલ નોંધાયું હતું। જ્યાં જુઓ ત્યાં ઘઉંના ઢગલા જોવા મળ્યા હતા। આજે માર્કેટિંગ યાર્ડમાં 90,000 મણ એટલે કે 9,212 ક્વિન્ટલ લોકવન ઘઉંની આવક સામે એક મણનો ઊંચો ભાવ 570 રૂપિયા ખેડૂતોને મળ્યો છે, જ્યારે 6,140 ક્વિન્ટલ ટુકડા ઘઉંની આવક સામે એક મણનો ઊંચો ભાવ 526 ખેડૂતોને મળ્યો છે। આ સાથે આજે ટુકડા ઘઉં કરતા લોકવન ઘઉંના વધારે ભાવ જોવા મળ્યા હતા। આ સાથે 5,257 ક્વિન્ટલ તુવેરની પણ આવક નોંધાઈ છે, જેમાં એક મણનો ઊંચો ભાવ 1,459 રૂપિયા ખેડૂતોને મળ્યો છે। વિવિધ જણસીઓની સારી એવી આવક આજે નોંધાઈ હતી, પરંતુ આજે સૌથી વધુ આવક આજે ઘઉંની નોંધાઈ છે અને ઘઉંના સારા એવા ભાવ પણ ખેડૂતોને મળવા પામ્યા હતા। પરંતુ ખેડૂતોના જણાવ્યા અનુસાર જે 7 દિવસ પહેલા ઘઉંના ભાવ હતા તેનાથી આ વખતે થોડાક ઓછા ભાવ નોંધાયા છે, પરંતુ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોનું કહેવું છે કે જે રીતે ડિમાન્ડ એન્ડ સપ્લાય હોય છે તે રીતે ભાવમાં વધઘટ નોંધાતી હોય છે, પરંતુ એક સાથે 200 થી 400 રૂપિયાનો ભાવમાં ફેરફાર નોંધાતો નથી। જે રીતે ભાવમાં ફેરફાર નોંધાતો હોય છે તે ડિમાન્ડ એન્ડ સપ્લાય ઉપર આધાર રાખતા હોય છે। હું ભાઈ ભેસાણ તાલુકાના મેંદોપરા ગામનો ખેડૂત છું। જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ઘઉં લઈને આવેલ હતો। ત્યારે અમે વાવ્યા ત્યારે 1,200-1,400 રૂપિયા મણનો ભાવ હતો બિયારણનો। અત્યારે અમને એવો જે ધારણા મુજબનો ભાવ મળતો નથી। અત્યારે મારા ઘઉં એમ સમજો 496 લોકવન હતા, મેં 1,470 રૂપિયાના ભાવના જે તે એગ્રોમાંથી સર્ટિફાઈડ બિયારણ લીધું હતું, પણ અત્યારે મને એનો ભાવ 520 રૂપિયા મળેલ છે। એટલે ખેડૂતને થોડુંક પરવડે એમ છે અને મહેનત કે મજૂરી કઈ વળતું નથી, એમાં વળતર મળતું નથી। એટલે કઈ ખેડૂત પ્રત્યે કઈ સરકારને ખેડૂત પ્રત્યે વિચારવું જોઈએ એવી અમારી નમ્ર વિનંતી। આજ ઘઉં થોડા દિવસ પહેલા 720 રૂપિયામાં ગયા હતા, અત્યારે એને 8 દિવસ થયા। આજ ઘઉં એક જ ખેતરનો માલ આગળ પાછળ વાવેતર હતું, એટલે ઈ જ ઘઉં અત્યારે 518 રૂપિયામાં ગયા। એનું કારણ શું? હવે એનું કારણ તો આ મેનેજમેન્ટ કમિટી નક્કી કરતી હોય ને સાહેબ, એનું અમને તો ખબર ન હોય। આવક વધી એટલે આવક વધી ત્યારે થોડીક આવક ઓછી હતી ને આવક જેમ ખેડૂતના માલ થતો જાય આવક વધતી જાય તો આ ખેડૂતના માલનો ભાવ કટ કરી નાખે છે। આજ ઘઉં હતા 496, એનું 720 રૂપિયા ભાવ આવતો હતો, અત્યારે આ 496 છે, 518 રૂપિયા ભાવ આવ્યો છે। ઈવીએસ ગજેરા, સેક્રેટરી માર્કેટિંગ યાર્ડ જુનાગઢ। માર્કેટિંગ યાર્ડ જુનાગઢમાં હાલ જોઈએ તો ઘઉં, ધાણા, તુવેર, ચણાની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે। એમાં જોઈએ તો સૌથી વધુ આવક આજે ઘઉંની નોંધાઈ છે। ઘઉંની આજની તારીખમાં 35,000 કટા એટલે કે 90,000 મણની આવક નોંધાઈ છે, જે અત્યાર સુધીની સિઝનની સૌથી વધુ આવક નોંધાણી છે। ઘઉંમાં ટુકડા અને લોકવન બંનેની આવક સારા પ્રમાણમાં થઈ રહી છે। ખેડૂતોને 450 થી 500, 500, 550 સુધી પ્રીમિયમ ક્વોલિટી હોય તો 500 ઉપર અને 450 થી 500 એવરેજ ક્વોલિટીના ભાવ પ્રતિ મણના મળી રહ્યા છે અને ઘઉંનું પુષ્કળ પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે। અમારો અંદાજ છે એ પ્રમાણે આજે 80 થી 90,000 કટાનું વેચાણ પણ થશે અને સાથે સાથે જોઈએ તો આજના દિવસમાં અમે આવક બંધ કરી છે અને રાત્રે 12 થી 6 એટલે કે આજે સોમવારે રાત્રે 12 થી મંગળવારે સવારના 6 વાગ્યા સુધી આવક ફરીથી ખોલવાના છીએ। તમામ ખેડૂત મિત્રોને મારી અપીલ છે કે માર્કેટિંગ યાર્ડ જુનાગઢ ખાતે તમે ઘઉં લઈને કોઈ પણ જણસ લઈને આવો તો એ વાહનને લાઇનબદ્ધ ટોકન મેળવી લ્યો અને ટોકન મુજબ આપને પ્રવેશ આપવામાં દેશે। આપ અહીં ટોકન મેળવી લેશો એટલે આપનો પ્રવેશ નિશ્ચિત છે અને માલ ઉતરાઈ જશે। તમે ફક્ત ને ફક્ત વ્યવસ્થાને સહકાર આપો એવો મારી અરજ છે। ડિમાન્ડ એન્ડ સપ્લાયનું કારણ તો રહેવાનું જ છે। આવક વધે તો ઘણી વખત ભાવ ઘટતા હોય એવું પણ હોય છે અને સાથે સાથે બજાર જે ડિમાન્ડ એન્ડ સપ્લાય ઉપર અસર કરતી હોય તો બજારનું ફ્લક્ચ્યુએશન પણ હોવાનું છે, પણ જે ખેડૂતોનો આક્ષેપ છે એવું હોતું નથી। ઘઉંમાં ક્વોલિટીમાં ઘણો બધો ફેર હોય છે, જાતમાં ઘણો બધો ફેર હોય છે, જાત અને ક્વોલિટી વાઇઝ ભાવમાં ડિફરન્સ જોવા મળતો હોય છે। ઘઉંમાં જોઈએ તો મુખ્યત્વે જુનાગઢની આજુબાજુના તમામ ગામો છે એ ઉપરાંત વિસાવદર, ભેસાણ અને આજુબાજુના તાલુકાઓમાંથી પણ પુષ્કળ પ્રમાણમાં માલ આવે છે। માણાવદર, માંગરોળ, માળિયા અને વંથલી તાલુકાનો પણ પુષ્કળ પ્રમાણમાં માલ આજે માર્કેટિંગ યાર્ડ જુનાગઢમાં આવ્યો છે।